ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત જિલ્લામાં એક ધારો વરસાદ વરસી રહ્યો છે। ખૂબ જ લાંબા અંતરાળ બાદ વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ઠંડક પ્રસરી હોય તેવો અનુભવ વડોદરા શહેરના નાગરિકો કરી રહ્યા છે। તો સાથે સાથે તમામ જગ્યા પર વરસાદ વરસ્યો છે અને ધીમી ધારે વરસાદ અત્યારે ચાલી રહ્યો છે। સવારથી જ આ વરસાદે પોતાની એકધારી ગતિ જાળવી રાખી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ પાણીનો નિકાલ પણ થતો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો કે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારના દ્રશ્યો છે, ત્યાં વરસાદ જે વરસી રહ્યો છે સમગ્ર શહેરમાં વરસી રહ્યો છે, જિલ્લામાં પણ વરસી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં તમામ માર્ગો ભીના જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા સમગ્ર વડોદરા જિલ્લામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે અને આજવા સરોવરની વાત કરવામાં આવે તો આજવા સરોવરની સપાટી 208 ફૂટ પર પહોંચી ગઈ છે। ત્યારે કહી શકાય કે આજવાની પાણીની સપાટીમાં પણ વધારો થયો છે। તો સાથે સાથે વાત કરવામાં આવે દર્શક મિત્રો કે વડોદરા શહેરના નાગરિકોને ખાસ કરીને ચિંતા વરસાદમાં એક જ સતાવતી હોય છે કે વિશ્વામિત્રીમાં પાણીનું લેવલ કઈ રીતનું છે। તો દર્શક મિત્રો, વડોદરા શહેરની વાત કરીએ તો એટલો ભારે વરસાદ નથી પડ્યો કે જેનાથી વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થાય, પરંતુ ચોક્કસ છે કે વિશ્વામિત્રીની સપાટી જો વધે અને ઉપરવાસથી પણ વરસાદ જો પડે તો ક્યાંક ને ક્યાંક પાણી વિશ્વામિત્રીનું લેવલની સપાટી જે વધતી હોય છે, પરંતુ અત્યારે એવું કોઈ હેવી વરસાદ નથી વરસી રહ્યો અને તેના જ કારણે અત્યારે તમામ જે વિશ્વામિત્રીની સપાટી છે તે અત્યારે ખૂબ જ ઓછી કહી શકાય તે પ્રમાણેની છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે વિશ્વામિત્રી નદી પર જે બ્રિજ બનાવ્યા છે, આ બ્રિજ પર વોટર લેવલ સિસ્ટમ પર મૂકવામાં આવી છે અને તેના જ કારણે આપણે ઓનલાઈન પણ ઘરે બેઠા વડોદરા શહેરમાં તમામ બ્રિજ પર વિશ્વામિત્રીની જળસપાટી કેટલી છે તે જાણી શકાય છે અને આ જળસપાટી વોટર લેવલ સિસ્ટમથી આપણે આ મોબાઈલથી પણ જાણી શકાતી હોય છે। ત્યારે અત્યારે તમામ દર્શક મિત્રોને જણાવી દઉં કે જે અકોટા બ્રિજ છે ત્યાંની સપાટી 9.35 છે હાલમાં। કાલાઘોડાની વાત કરવામાં આવે તો 7.18 છે અત્યારે। મંગલ પાંડે બ્રિજ જે સમા ખાતેનો છે 5.23 છે। મૂછમહુડા બ્રિજની સપાટી 7.27 છે। પ્રતાપપુરા ડેમની સપાટી અત્યારે 222.26 છે અને સમા હરણી જે બ્રિજ છે ત્યાંની સપાટી 4.43 છે। વડસર બ્રિજની સપાટી 4.94 છે। એટલે કહી શકાય કે અત્યારે વરસાદ તો વરસી રહ્યો છે દર્શક મિત્રો, પણ હેવી રેન નથી થઈ રહ્યો, એના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રીની જે સપાટી છે તેમાં વધારો જોવા નથી મળી રહ્યો। પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા શહેરમાં જ્યારે પણ ખૂબ જ જોરથી વરસાદ વરસે છે તો એકાએક વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતો હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા જે વિસ્તારો હોય છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આને માટે ચોક્કસ પ્રયત્ન કરી રહ્યો છે અને પૂર પહેલા પાળ બાંધવાના તમામ જે પ્રયત્નો છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પહેલેથી જ આરંભી દીધા હતા। ગત વર્ષે જે પૂર આવ્યા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક વડોદરામાં જે રીતે તમામ નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, તે બાદ જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે ત્યારબાદ વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, આ તમામ લોકો સવારથી જ ફિલ્ડ પર અત્યારે જોવા મળી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કાલાઘોડાની મુલાકાત પણ લેવામાં આવી હતી, અલગ અલગ વિસ્તારની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી હતી। તો પદાધિકારીઓ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। સાથે સાથે સિટી કમાન્ડ સેન્ટરની પણ મુલાકાત લીધી છે, ત્યાંની શું સ્થિતિ છે, વડોદરા શહેરના તમામ રસ્તાઓની શું સ્થિતિ છે, વડોદરા શહેરમાં પાણી ભરાયા છે કે કેમ, આ તમામ વસ્તુનું તેઓએ નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સૂચના આપી અધિકારીઓને
ખડે પગે રહેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે એક વાત ચોક્કસ છે કે વડોદરામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ધીમી ધારે વરસી રહ્યો છે। વડોદરાવાસીઓએ ચિંતા કરવાની જે જરૂર નથી। વિશ્વામિત્રીની સપાટી અત્યારે નહીવત છે। આજવાની સપાટી 208 ફૂટ પર છે। ત્યારે વડોદરા શહેરમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।